મિની બસો ચાલુ કરાવવાની માંગ સાથે નર્મદા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવાએ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને લખ્યું પત્ર. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા મૂવી માર્ગ પર યાલ ગામ પાસે ઘર નાળું તૂટી ગયું છે અને તેનું હંગામી ધોરણે રિપેરિંગ કરાયું છે. હાલ આ નાળા પરથી માત્ર નાના વાહનો પસાર થઈ શકે છે. એસટી બસો આવી શકતી નહીં હોવાથી વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. આ નાળા પરથી મિની બસો ચાલુ કરવાની માંગ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવાએ વાહન વ્યવહાર અને માર્ગ મકાન વિભાગના મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા અને સાગબારા યાલ મૂવી પુલ તૂટી જવાના મોટા વાહનો અવરજવર પર પ્રતિબંધ છે. એટલે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ભણતા વિદ્યાર્થીઓ માટે રાજપીપળા જવા માટે હાલમાં કોઈ જાતની વ્યવસ્થા નથી. ડેડિયાપાડાથી વાયા નેત્રંગ વચ્ચે કરજણ નદી પર આવેલો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધ છે. એટલે મોટી બસો બંધ છે. ત્યાંથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના વિદ્યાર્થીઓ નેત્રંગ, વાલિયા, અંકલેશ્વર અને ભરૂચ અભ્યાસ કરવા જાય છે.